સાગર પટેલ અને કાજલ મહેરિયા આ બે ગુજરાતી લોકગાયકો વચ્ચે થયો છે વિવાદ। સાગર પટેલે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવ્યા। કાજલ મહેરિયાએ મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો પણ સાગર પટેલે આરોપ લગાવ્યો છે। ત્યારે દ્વારકામાં કાર્યક્રમ યોજાયો હતો। અંગે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા અમારા રવિ બુદ્ધદેવ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। રવિ, આપની સાથે અત્યારે લોકગાયક સાગરભાઈ પટેલ પણ છે। શું ખરેખર વિવાદ થયો હતો અને શું છે હકીકત? ગીતા, એ વિવાદ શું હતો તે જાણવા માટે જ આપણે સીધા જે લોકગાયક છે સાગરભાઈ પટેલ તેમની સાથે સીધી વાત કરીશું। સાગરભાઈ, ગઈકાલે દ્વારકામાં એક કલાકારોનો સન્માન સમારોહ હતો। આપ પણ ત્યાં હાજર હતા, કાજલબેન મહેરિયા પણ ત્યાં હાજર હતા, અન્ય કલાકારો પણ ત્યાં હાજર હતા। શું એવો વિવાદ થયો કે આપે તે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો? શું બાબત શું હતી સમગ્ર? કાલે કલા જગતનો તમામ કલાકારોનો ત્યાં સમારોહ હતો અને મને સ્ટેજ ઉપર સન્માન માટે બોલાવવામાં આવ્યો। ત્યારે હું ગયો સ્ટેજ ઉપર, ત્યારે મારા આગળ બેન કાજલબેન મહેરિયાનું સન્માન કર્યું અને એમને કીધું કે તમે બે ગરબા ગાઓ। પછી એ બે ગરબા જ્યારે ગાતા હતા ત્યારે મને એવું કીધું કે સાગરભાઈ, આના પછી તમારું સન્માન કરીશું અને તમે પણ ગાજો, બરાબર? તો અમારું સન્માન થયું અને પછી મારે ગાવાનો સમય આવ્યો ત્યારે હું આ બાજુ રિધમ આર્ટિસ્ટો જોડે ખૂણામાં ઊભો વેટ કરતો હતો। એ લોકોએ કીધું કે એક ગરબો ગાઈને જાઓ। મેં કીધું સારું, હું અહીંયા ઊભો છું। ત્યારે એ બેન ત્યાંથી એમનું જે એક બે ગરબાની રજૂઆત પૂરી કરી અને મારા તરફ આવે છે અને મારા કાનમાં કંઈક કહેવા જાય છે। એટલે મને એમ કે કંઈક એમને મારા માટે વાત કહેવી હશે, એટલે મેં એમને કાન ધર્યો કે બેન બોલો, શું કહેવું છે? તો આઈને સીધો અપશબ્દો મારા વિશે ગાળો, માતાજી વિશે જમતમ મન ફાવે એમ ગાળો મારા કાનમાં બોલ્યા। પણ મને આમ અચૂક થઈ ગયો કે આ બેન થઈને આવું બધું શું બોલી રહ્યા છે। ત્યારે મેં એમને ફરીવાર પૂછ્યું કે બેન તમે શું બોલો છો? તો એમને કીધું જે બોલું છું એ બધું સાચું જ બોલું છું અને હવે તમે ગાવા જઈને બતાવો કે હું જોઉં એવી મને એ રીતે એમને વાત કરી તોછડાઈથી, બરોબર? તો એ હું એમને કહું છું કે બેન તમે શું બોલો છો? તો એવી રિક્વેસ્ટ કરતા ને કરતા જ એ બેન ત્યાંથી પછી ગાડીમાં બેસી અને જતા રહે છે અને આ બાબતે મેં વિડીયો પણ મૂક્યો કે ભાઈ આ રીતે અપમાન કર્યું, ગાળો બોલ્યા, ખરાબ। તમે શું વિડીયો મૂક્યો છે, એમાં આપ શું સ્પષ્ટ કરવા માંગો છો? શું ગાળો આપી હતી? એટલે કે હું ગાળો નથી જાણવા માંગતો, પરંતુ એ આખો વિવાદ શું હતો કે જે એને આપના કાનમાં જે વાત કહી? વિવાદ તો એમને જ ખબર હશે, કેમ કે હું એવો કલાકાર છું કે કોઈ દાડો કોઈ કલાકારોના ટોળામાં હું મારું નામ હોય નહીં અને મને કોઈ કલાકારે સપોર્ટ કર્યો નથી અને મેં કોઈના જોડે સપોર્ટ માગ્યો પણ નથી। હું મારા સમાજથી આગળ આવેલો એક કલાકાર છું। મા જગદંબા ઉમિયાના, ખોડિયારના અને માતાજી ભગવતીના ગીતો ગરબા અને મારો ભક્તિભાવ કરી અને હું આગળ વધેલો છું અને હું કદી કોઈના વિવાદમાં આજ સુધી કદી આવ્યો નથી કે પડ્યો નથી અને હું પૈસા માટે કેવી રીતે મેં કદી ગાયો નથી તે મને ઈર્ષાભાવ પણ હોય નહીં, કેમ કે હું જન્મ્યો ત્યારથી મારા 8 રૂમનું મકાન હતું મારું અને ગાડીમાં જ હું ફરું છું। પટેલ સમાજનો દીકરો છું, મેં પહેલાથી વૈભવ બધો જોયેલો છે, એટલે હું ક્યારે પૈસા માટે ગાયો નથી, પણ પૈસા ગાવાના લઉં છું એટલા માટે કે મારી વાણીનું મોલ થાય અને એ રૂપિયા હું સમાજની સેવામાં વાપરી શકું, એના માટે હું રૂપિયા અચૂક લઉં છું ગાવાના। પણ એનો મતલબ એવો નથી કે હું ઈર્ષા કરું, કેમ કે અમારા સમાજમાં દરેક જ્ઞાતિના કલાકારો આવે છે ને એને અમે આવકારીએ છીએ, એમની વાણીને અમે આવકારીએ છીએ। પણ આજે આ બેનને મારા જોડે જે વર્તન ખરાબ કર્યું, મારા કુળદેવી માતાજી વિશે મને જે કાનમાં મને જે બોલ્યા, મને ખૂબ દિલથી લાગી આવ્યું છે। માની ભક્તિ ખૂબ કરું છું, આજે મને આ કહેતા પણ મને મારું હૃદય એ થઈ જાય છે કે આવું વર્તન મારા શા માટે એમને મારી જોડે કર્યું હશે અને એમને શું કારણ એવું બન્યું હશે, કેમ કે હું કોઈને નડ્યો નથી આજ સુધી, કદી જીવનમાં મેં કે કોઈ દિવસ નડવાનું કામ મેં કર્યું નથી। આજે ખબર નહીં એમને કેમ એવું કર્યું, પણ મારા સમાજને મેં કાલ વિનંતી કરી કે હવે તમે એનો ન્યાય લાવજો, તમારે એના વિશે જે વિચારવું હોય ને જે કરવું હોય તમે કરી શકો, પણ મારા જોડે જે બનાવ બન્યો એ મેં સમાજ જોડે રજૂ કર્યો હતો। કલાકારોના સન્માનનો કાર્યક્રમ હતો એટલે સ્વાભાવિક છે કે ત્યાં ઘણા બધા કલાકારો છે તે હાજર હશે। ભૂતકાળમાં આપને અને કાજલબેન મહેરિયા જેમની આપ વાત કરી રહ્યા છો, તેમને ભૂતકાળમાં કોઈ વાદ વિવાદ, કોઈ એવો બનાવ છે તે બનેલો હતો કે કેમ, કે ગઈકાલે પ્રથમ વખત જ આવી રીતની ઘટના છે તે આપની સાથે? ના, મારા ક્યારે બન્યું નથી। એ બેન મહેસાણાના છે, બરોબર? અને મેં કાલ વિડીયોમાં કીધું કે મારે એમને બહુ ઝાઝો પરિચય નથી, કેમ કે મારો સ્વભાવ એક રહેલો છે કે હું સ્ટેજ ઉપર આવું એટલે મારા સાથી કલાકારો કોક વાર આવતા હોય મારી જોડે ગાવા, તો એ ગઈને જતા રહે, પછી એમનો કોન્ટેક્ટ બધો મારી જોડે ક્યારેય હોતો નથી, કોઈ નંબર બી હોતો નથી, બરોબર?
તો એમનો મારો કોઈ પર્સનલ કોન્ટેક્ટ નહીં, નંબર નહીં, અને કાજલબેન જોડે નહીં પણ આખા બધા કલા જગતના કોઈ કલાકારો સાથે મારો ક્યારેય વિવાદ મારો રહ્યો નથી. આપ હમણાં ભાવુક થઈ ગયા, આપે માતાજીની વાત કરી તો ખરેખર છે એ શબ્દો આપને લાગી આવ્યા. આપે કીધું હું સમાજને પણ આ મામલે અવગત કરીશ, આપે અવગત કર્યા પણ હશે, શું કહેશો એ અંગે? આ માટે હું સમાજને કહીશ કે તમે જોજો, કેમ કે જે કલાકારો જે સંસ્કૃતિને આગળ વધારતા હોય અને એ જ જો આવા અપશબ્દો જે માતાજીના નામ દઈને આપણે પૈસા આપણા પેટમાં નાખતા હોય. જો કે હું પટેલ છું એટલે મારું ઘર ગાવાના પૈસા પર ડિપેન્ડન્ટ નથી, પણ અન્ય કલાકારોનું કદાચ હશે તો હું એવું કહું કે ભાઈ તમે માતાજીનું જે નામ દઈને અને બેનને જે આ કર્યું છે એ ખોટું છે. અને અગાઉ પણ આ બેનના માતાજીને ગાળો આપતા વિડીયો વાયરલ થયેલા છે, બરોબર, ને પબ્લિકે જોયું છે. તો બેનની આ જે વાત છે એ ખરેખર નિંદનીય છે અને હું એવું કહું છું કે આને બિલકુલ આપણે ના ચલાવવી જોઈએ. અને અગાઉ પણ એક બેનને મારું અપમાન કરેલું પણ એને કોઈ ગાળ મને દીધી નથી અને એનું અપમાન મેં એ વખતે સહન કરીને પી ગયેલો, પણ આ વખતે આ બીજા બેનને મારું અપમાન કર્યું એટલે હું વારે વારે જો અપમાન મારું સાગર પટેલનું ઉમિયામાના ભગતનું જો થતું હોય તો ખરેખર મને આજે એવું થઈ ગયું કે આ મારા વિડીયોના માધ્યમથી સમાજને જણાવવું જોઈશે, તો જ એમને ખબર પડશે કે હું રવિ, આપણી પાસે સમયનો અભાવ છે અને આપ જોડાયા બદલ આપનો આભાર. તો